નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઇક કરીને ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર મામલો ગરમાયો છે। આ મંત્રીને સીએમ બનવાની માંગ કરી છે। ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભૂપત ડાભીએ કોળી સમાજના આગેવાનો અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને સીએમ બનવા માટે પીએમ મોદીને પત્ર લખ્યો છે। પત્રમાં લખ્યું છે કે ગત લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર કોળી સમાજ અને ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ અને દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલ સમાજ સંપૂર્ણ સાથે રહ્યા છે। હવે ગુજરાતના કોળી સમાજની માંગ છે કે હવે કુંવરજી બાવળિયાને સીએમ બનાવવામાં આવે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે મોટી ભેટ। પીએમ કિસાન યોજનાની રકમમાં 8,000 કરવાની માંગ। નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈના રોજ લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25 માટે સંપૂર્ણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે। આ વખતે બજેટમાં કરદાતાઓ, મહિલાઓ અને દરેક વર્ગના લોકોને ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે। આ દરમિયાન ખેડૂતોને આગામી બજેટ 2024માં પીએમ કિસાન સન્માન નિધિની યોજના હેઠળ પ્રાપ્ત વાર્ષિક સહાયની રકમમાં વધારો થવાની અપેક્ષા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણ યોજના હેઠળ આપવામાં આવતી રકમ 6,000 રૂપિયાથી વધારીને 8,000 રૂપિયા કરી શકે છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોના માથે 82,000 કરોડ રૂપિયાની બેંક લોન બાકી છે। છેલ્લા 10 વર્ષમાં લોનના 48,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે। બાકી દેવામાં તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને યુપી ટોપ 3માં છે। ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે બાકી દેવાના છે। અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠતી રહે છે। આ માટે આંદોલન પણ થતા રહ્યા છે। સામાન્ય રીતે ખેડૂતો બિયારણ, રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અથવા ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડ રૂપિયાની લોન લેતા હોય છે, પરંતુ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેંકમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવા સુધી જવું પડે છે। એટલે કે દર વર્ષે ખેડૂતોના દેવા માફીની માંગણી સૌપ્રથમ આવતી હોય છે। મિત્રો, તો તમારા મતે શું કહેવું છે કે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો હવામાન સમાચારને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। ભારે વરસાદ વચ્ચે સીએમ સિદ્રેની અપીલ। મહારાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે સ્થિતિ ઊભી થઈ છે। મુંબઈના મોટાભાગના સ્થળોએ પાણી ભરાયા છે। વિમાનો અને ટ્રેનો મોડી પડી રહી છે। આ દરમિયાન સીએમ એકનાથ શિંદેએ લોકોને અપીલ કરી છે તેઓ જરૂર પડે તો જ ઘરની બહાર નીકળે। મુંબઈમાં વરસાદના કારણે નવજીવન અસ્તવ્યસ્ત થયું છે। રોડ પર ટ્રાફિક જામ થાય છે। રેલવે લાઇન પર અસર થઈ છે। ઇમરજન્સી એજન્સીમાં હાઈ એલર્ટ પર છે। શાળા કોલેજોમાં પણ રજા છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો હાઇબ્રિડ ખરીદવા માટે 75,000 રૂપિયાની સહાય। હાઇબ્રિડ બિયારણ યોજના ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આર્થિક પાન સ્થિતિ સુધારવા અને કૃષિ ક્ષેત્રમાં વિકાસને વેગ આપવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે હાઇબ્રિડ બિયારણ સબસિડી યોજના। આ યોજના હેઠળ ખેડૂતોને બાગાયતી ખેતી માટે હાઇબ્રિડ બિયારણની ખરીદી પર 75,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે। આ સહાય બિયારણના એકમો દીઠ 40% અથવા તો 25,000 રૂપિયા પ્રતિ હેક્ટર, જે ઓછું હોય તે ગણતરી પર આધારિત રહેશે। અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ટીએસપી વિસ્તારમાં આ સહાય 50% અથવા તો 25,000 રૂપિયા પ્રતિ હેક્ટર સુધીની સહાય મળી શકે છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો દેશમાં આયુષ્માન ભારત યોજનાની કવરેજ મર્યાદા થઈ શકે છે બમણી। આ બજેટમાં સરકારનું ફોકસ હેલ્થ કેર પર હોઈ શકે છે। દેશમાં લગભગ 17 કરોડ લોકો માટે બજેટમાં મોટી જાહેરાત થઈ શકે છે, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારની
આયુષ્માન ભારત યોજનાની કવરેજ મર્યાદા બમણી કરવાની જાહેરાત કરી શકે છે. તેનાથી ગરીબ પરિવારોને 10 લાખ રૂપિયા સુધીની મફત સારવારનો લાભ મળી શકે છે. નિર્મલા સીતારમણ 17 કરોડ લોકોને ભેટ આપી શકે છે. મોદી સરકારની આયુષ્માન ભારત યોજના હેઠળ હાલ દેશમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર ઉપલબ્ધ છે, જેમને બમણી કરવાની દરખાસ્ત સરકાર પાસે પહોંચાડવામાં આવી શકે છે. એવું માનવામાં આવે છે કે 23 જુલાઈના રોજ બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ કવરેજ મર્યાદા વધારીને દેશમાં લગભગ 17 કરોડ લોકોને મોટી ભેટ આપી શકે છે. આ યોજનામાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોનો સમાવેશ થશે. આયુષ્માન ભારત યોજના હેઠળ હાલમાં દેશમાં લગભગ 12 કરોડ પરિવારોને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળે છે. સરકારનું માનવું છે કે સારવાર વધતા ખર્ચને જોતા તેમનો વ્યાપ પણ વધારવો જોઈએ. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો કચ્છમાં ફરી એક ભૂકંપનો આંચકો. કચ્છમાં ભૂકંપ આવવાનો સિલસિલો યથાવત છે. આજે ફરી એક વખત કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે વહેલી સવારે 4:45 કચ્છમાં ખાવડા વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તેની તીવ્રતા 2.6ની હોવાનું સામે આવ્યું છે. આ સિવાય ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 34 કિલોમીટર દૂર હોવાનું પણ માહિતી મળી રહી છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પશુપાલકોને મળશે 10,800 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે પશુપાલન પ્રોત્સાહન આપવા માટે ગાય સહાય યોજના 2024ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્યના ખેડૂતોને દર મહિને 900 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જે વાર્ષિક 10,800 રૂપિયા થાય છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોની આવક બમણી કરવાનો છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો વરસાદને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. 24 કલાકમાં સતત વરસાદ પડી રહ્યો છે. શાળાઓ બંધ થઈ છે. દેશમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે. પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, આસામ, ઉત્તરાખંડ અને બિહાર સહિત ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ છે. ઉત્તરાખંડમાં ઉધમસિંહ નગરમાં 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. નદીઓમાં પાણી છવાયા છે. ઘણા રાજ્યોમાં શાળા કોલેજ બંધ કરાઈ છે. ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં પણ ઘણા જિલ્લાઓમાં પૂર અને ભૂસ્ખલનને કારણે સર્જાયેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને શાળાઓ અને કોલેજમાં રજાઓ છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 7 રૂપિયામાં મેળવો 5,000 રૂપિયાનું પેન્શન. દેશમાં સરકાર દ્વારા દરેક વર્ગ માટે કોઈને કોઈ યોજના લાવવામાં આવતી હોય છે. આ યોજનામાં રોકાણ કરીને તમે વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરી શકો છો. દર મહિને 5,000 રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકો છો. સરકાર અટલ પેન્શન યોજના દ્વારા લોકોને આર્થિક સહાય પૂરી પાડે છે. જો તમારી ઉંમર 18થી 40 વર્ષની છે તો તમે 60 વર્ષની ઉંમર પછી દર મહિને નિશ્ચિત આવક મેળવી શકો છો. તો તમારે સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનામાં રોકાણ કરવું પડશે. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે જે અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરે છે તો તેમને દરરોજના માત્ર 7 રૂપિયા એટલે કે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે. પછી તમને વૃદ્ધાવસ્થામાં 5,000 રૂપિયાનું પેન્શન મળશે. જ્યારે 1,000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને 42 રૂપિયાનું રોકાણ કરી શકો છો. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને લઈને મહત્વના સમાચાર. આબોહવા પરિવર્તનના કારણે પાકના નુકસાનને ઘટાડવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને પાક વીમો પ્રદાન કરે છે. ખેડૂતો ઓછા વ્યાજ દરે યોજનામાં નોંધણી કરાવી શકે છે. સરકાર વધારાનું યોગદાન આપે છે. કુદરતી આફતોના કારણે નુકસાનના કિસ્સામાં વીમા કંપની 72 કલાકમાં અને ખેડૂતોની તપાસ કરે છે. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ખેડૂતોની મહેનત વ્યર્થ જાય છે. જ્યારે દુષ્કાળ પડે છે ત્યારે પૂર કે અતિવૃષ્ટિના કારણે પાક બરબાદ થઈ જાય છે. આવા કિસ્સામાં ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા પાક વીમા યોજના આશીર્વાદ રૂપે બને છે, જેમાં દર વર્ષે રજીસ્ટર થાય છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો હવે નિયમ ભંગ કર્યો તો લાયસન્સ થશે રદ. નિયમોના ભંગ કરતા લોકોના લાયસન્સ રદ કરવા પર સુરત સીપીને સૂચના. 4,000થી વધુ લોકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. સાથે રોંગ સાઈડમાં ચાલતા લોકો માટે પણ લાયસન્સ રદ થઈ રહ્યા છે. લોકો સ્વીપ કાર્ડ 51થી 100 વખત નિયમ તોડનારને 4100 લોકોના લાયસન્સ રદ થયા છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા માટે નિર્ધાર વ્યક્ત કર્યો છે. ભારતમાં પેટ્રોલ ડીઝલમાં વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે. જવાબમાં નીતિન ગડકરીએ કહ્યું 100% શક્ય છે. તે મુશ્કેલ છે પણ અશક્ય નથી. મારું વિઝન છે કે તમને જણાવ્યું હતું કે ભારતમાં ઇંધણની આયાત પર ₹16 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. નાણાંના ઉપયોગ ખેડૂતોના જીવન સુધારવામાં અને ગામડાઓને સમૃદ્ધ બનાવવામાં કરવામાં આવશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની સૂચના મુજબ રાશન કાર્ડને એક્ટિવ રાખવા માટે તેમજ રાશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ કાર્ડ ધારકોને મળી રહે તે માટે તમામ શ્રેણીઓ રાશન કાર્ડ ધારકોને જે NFSA રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એક્ટ, નોન NFSA BPL 1-2 એટલે કે ગરીબ રેખા ઉપર અને BPL એટલે કે ગરીબ રેખાની નીચે જે અત્યોદય હોય તેઓને જરૂરી ડોક્યુમેન્ટ સાથે ખાસ કરીને આધાર કાર્ડ સાથે સંબંધિત મામલતદાર કચેરીની પુરવઠા શાખાનો સંપર્ક કરવો, તાત્કાલિક KYC કરાવવો તેમજ જિલ્લા વહીવટ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે ખુશ ખબર આવી છે. આધારની વિગતો મફત અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. આધારના દસ્તાવેજ અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 જૂન 2024 હતી, જેને 3 મહિના દ્વારા વધારવામાં એટલે કે 14 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી છે. આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે, જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંક, મોબાઈલ નંબર, ઈમેલ જેવી માહિતી અપડેટ કરવા માંગતા હોય તો તે 14 સપ્ટેમ્બર 2024 પહેલાં આ કાર્ય પૂર્ણ કરી લેજો. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આ રાજ્યમાં ખેડૂતોની લોન માફ થશે. ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી ચર્ચિત વિષય છે. તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણામાં CM રેવંત રેડ્ડીએ લોન માફીની યોજનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનાર ખેડૂતોના માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આમ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો PM આવાસ માસ્ટર પ્લાન. કેન્દ્ર સરકારે ઘરનું ઘર યોજના અંગે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આવાસ અને શહેરી બાબતોમાં મંત્રાલય દ્વારા સૂત્રોના જણાવ્યા અનુસાર આવતા મહિને રજૂ થનાર કેન્દ્રીય બજેટમાં આર્થિક રીતે નબળા વર્ગ, નિમ્ન આવક જૂથ અને મધ્ય આવક જૂથ માટે તેમને પોસાય તેવા યોજના સાથે નવી એક યોજના લઈ આવ્યું છે સરકાર. PMAY A2 0.2 જે વધારવામાં 1-2 કરોડ મકાનોના બાંધકામ કરવાની શક્યતા છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પશુપાલન ક્રેડિટ કાર્ડ યોજનાને લઈને મહત્વના સમાચાર. જો તમે પશુપાલન સાથે સંકળાયેલા હોય અને તમારા પશુપાલન વ્યવહાર માટે વારંવાર નાણાકીયની જરૂર પડતી હોય તો તમારા માટે મહત્વના સમાચાર લઈ આવ્યા છીએ અમે. સરકાર રજૂઆત કરી શકે છે કે પશુ કિસાન કાર્ડ યોજના પશુધન ખેડૂતોને ટેકા આપવા માટે એક વિશેષ ક્રેડિટ કાર્ડ યોજના તરીકે ઓળખાતા ક્રેડિટ કાર્ડ આપીને સરકાર પશુધન ખેડૂતોને મદદ કરી શકે છે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ આ કાર્ડ પશુધન યોજનામાં એક ભાગ છે, જેનો હેતુ ખેડૂતો માટે પશુપાલન વ્યવહારનો સુધારો કરવાનો છે. આ કાર્ડ સાથે ખેડૂતોને હવે તેમના પશુધન વ્યવહારનો ટેકો અપાશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક નુકસાન સહાય આવી ગઈ છે. રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. કમોસમી વરસાદના કારણે ખૂબ જ પ્રમાણે નુકસાન થયું છે. રાજ્યમાં 13 મે 2024 થી 18 મે 2024 સુધીમાં થયેલા કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં સુરત, નર્મદા, વલસાડ સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેતી અને બાગાયતી પાકોને નુકસાન થયું છે. ગુજરાતમાં 7 જિલ્લામાં 10,000થી પણ વધારે ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું છે. સાથે મિત્રો, જે મુજબ બિનપિયત પાકોને 8,500 પ્રતિ હેક્ટર, પિયત ખેતી પાકોને 17,000 પ્રતિ હેક્ટર, વર્ષાળુ બાગાયતી પાકોને 17,000 પ્રતિ હેક્ટર અને વર્ષાળુ બાગાયતી પાકોને 22,500 રૂપિયા હેક્ટર છે તે સહાય મળવા પાત્ર રહેશે. મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચારની અંદર એક નજર કરીએ. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મોટા પ્રમાણમાં જણસીની આવક થઈ હતી. યાર્ડમાં આજે ચણા, ઘણા સહિતના પાકોની પણ આવક થઈ હતી. યાર્ડની બહાર 7-7 કિલોમીટરની લાંબી લાઈનો પણ જોવા મળી હતી. આજે યાર્ડમાં 1100થી પણ વધારે વાહનો પ્રવેશ આપવામાં આવ્યો હતો. યાર્ડમાં ચણા અને ધાણા સહિતના પાકોના ઉતારા કરવામાં આવ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે પીળા ચણાની અવધ 9,000 ક્વિન્ટલ આવક થઈ છે. પીળા ચણાના ભાવ ખેડૂતોને આજે 1,000થી લઈને 1,134 રૂપિયા સુધી મળ્યા છે.